ઝાલોદ તાલુકાના 8 ગામોના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં સમાવેશ કરતા ધારાસભ્ય કાર્યાલય ખાતે શુભેચ્છકો દ્વારા મુલાકાત કરાઈ। આ તારીખ 4/1/2026 રવિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં સરપંચો અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઝાલોદ તાલુકાના ચાકલિયા, કાકરકુવા, સાબલી, તેતરિયા, કોટડા, ધોળાખાખરા, કાચલધરા અને ચાટકા ગામને વહીવટી હેતુસર ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણયની સ્થાનિક ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી। ગામના સરપંચો તથા ગામજનો દ્વારા નિર્ણય બદલ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાનો આભાર માનવા માટે એક વિશેષ આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગામજનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેઓ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં જોડાવાની માંગ કરી રહ્યા હતા, જે હવે પૂર્ણ થતાં જન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે। નવા તાલુકામાં સમાવેશ થવાથી નવા તાલુકાની કચેરી, આરોગ્ય સેવા, શૈક્ષણિક કામકાજ, વિકાસ યોજના, રોડ રસ્તા, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર સહિતના સરકારી કામકાજો સરળ અને સમયસર થશે, જેના કારણે ગામડાના લોકોને દૂરદરાજ ન જવું પડે અને સમય તથા ખર્ચ બંને બચત થશે। ગ્રામજનોને એ ખુશી વ્યક્ત કરવામાં આવતા જણાવ્યું હતું કે નિર્ણયથી આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે અને વેગ મળશે અને સરકારની યોજનાઓ સીધી રીતે ગ્રામજનો સુધી પહોંચશે। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની વિકાસલક્ષી ભૂમિકા અને પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવું સ્થાનિકોમાં આશાવાદ જોવા મળ્યો હતો।